એકદમ ટેસ્ટી એવી ધાબા સ્ટાઇલ દાળ પાલક બનાવીશું. તો તેના માટે 1 કપ ચોખા, સાથે બીજા બાઉલમાં અડધો કપ તુવેરની દાળ, 1/4 કપ મગની દાળ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ એડ કરી સારા પાણી વોશ કરી અડધા કલાક માટે પલાળી હવે તેને પ્રેશર કુકરમાં એડ કરીશું. તેમાં હળદર પાવડર, સ્વાદ પ્રમાણે નમક, સાથે જરૂર પ્રમાણે પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ થવા દઈશું. સાથે વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન જીરું, 1 પિંચ હિંગ, સાથે તમાલપત્ર, લાલ સૂકું મરચું, 1 મોટી સાઈઝની ડુંગળીની ઝીણી કટ કરી લીધી છે તે એડ કરીશું. ડુંગળી સારી એવી સતળાઈ જાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી સાથે 2 મીડિયમ સાઈઝના ટમેટાના ટુકડા એડ કરીશું. સારી રીતે મિક્સ કરી ટમેટા થોડા સોફ્ટ એવા થાય એટલે તેમાં હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. સાથે 1 કપ પાલકને આ રીતે ઝીણી કટ કરી તે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરી 5 મિનિટ જેવું થવા દઈશું. સાથે દાળ પણ કૂક થઈ ગઈ છે તો આપણે તેમાં દાળ પણ એડ કરી દઈએ. દાળ તમારે જે ઘટ કે પતલી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરીશું. તેમાં અડધો કપ ગરમ પાણી એડ કરી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું એટલે પાલક અને દાળ સારી રીતે મિક્સ થઈ જશે. હવે તેમાં લીંબુનો રસ, ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. સાથે તડકો પણ કરી લઈએ. તો તેમાં 2 સ્પૂન ઘી, અડધી સ્પૂન જીરું, સાથે 8 થી 10 લસણની કળી, કાશ્મીરી મરચું એડ કરી દાળમાં એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું.